ડીસામાં ફૂડ વિભાગ ફરી એક્શનમાં ₹17 લાખ ઉપરાંતનો ઘીનો જથ્થો જપ્ત। ડીસામાં ફૂડ વિભાગની ટીમે દિવાળી સમયે મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યા બાદ ફરી વખત ફૂડ વિભાગની ટીમ એક્શનમાં આવી છે। ડીસા જીઆઈડીસીમાં ચાલતી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરી ₹17 લાખ ઉપરાંતની કિંમતનો 4037 કેજી ગાયના ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં દિવાળી ટાણે ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચાલી રહેલી ડ્રાઈવમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા, ટ્રેડિંગ કરતા અને વેચતા એકમો તેમજ દુકાનો પર મોટી માત્રામાં ચેકિંગ હાથ ધરી અનેક જગ્યાએથી શંકાસ્પદ તેમજ ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા હતા, જેમાં ફૂડ વિભાગે ડીસામાંથી મીઠો માવો, તેલ, ઘી, મરચું, હળદર, આટો, મેદો સહિત ખાદ્ય પદાર્થોના સેમ્પલો લઈ શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો અને અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કર્યો હતો। ત્યારે ફરીથી ડીસામાં બુધવારે ડીસા જીઆઈડીસીમાં આવેલ શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સ નામના યુનિટમાં અખાદ્ય ઘી બનતું હોવાની બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં ફેક્ટરીમાં બનતો ઘીનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો, જેથી ગૌમુખ, જયવર્ધન સહિત જુદા જુદા માર્કાના અલગ અલગ પેકિંગમાં કુલ 4037 કેજી ગાયના ઘીનો જથ્થો કિંમત ₹7,50,74નો જથ્થો સીઝ કર્યો હતો। આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી TH પટેલે જણાવ્યું હતું કે ડીસામાં શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ્સમાં રેડ કરતા ઘીનો જથ્થો શંકાસ્પદ જણાતા તેને સીઝ કરવામાં આવ્યો છે।